કરીશું સમાચાર મળી રહ્યા છે તેનાથી તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે। ભક્તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે। આગામી 26મી ફેબ્રુઆરીએ શિવરાત્રીનો મેળો યોજાવાનો છે અને તેને લઈ અને ભક્તો છે તે ભવનાથ ખાતે પહોંચી રહ્યા છે। ભવનાથના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો સમન્વય કરવામાં આવતો હોય છે। ત્યારે મોટી સંખ્યામાં દેશભરમાંથી ભક્તો મેળામાં પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં જોવા પણ મળી રહ્યા છે। પૂજા અર્ચનાને તેઓ કરી રહ્યા છે। સાધુ સંતોએ ભવનાથના મેળામાં આકર્ષણનું એક કેન્દ્ર છે તે પણ ભક્તોમાં જમાવ્યું છે। જૂનાગઢની આ તસવીરો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનો અવિરત પ્રવાહ છે તે વધવા પામી રહ્યો છે। આગામી 26મી ફેબ્રુઆરીએ શિવરાત્રી છે અને તેને લઈ અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ભવનાથના મેળામાં ભજન ભક્તિ અને ભોજનનો સમન્વય હોય છે। આગામી મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે ભવનાથ દાદાને મંદિરમાં ભવ્ય આરતીમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી। આરતીમાં મોટી સંખ્યામાં લહાવો લેવા માટે શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા હતા। ભવનાથ મહાદેવની આરતીમાં લોકો લીન જોવા મળ્યા હતા। મહત્વનું છે કે શિવરાત્રીના મેળામાં ભવનાથ શિવના આરાધ્ય સ્થળ ભવનાથ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે અને જેમાં જૂનાગઢમાં સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી બિરાજમાન છે।